जय श्री कृष्ण। राधे राधे। श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवाय। મિત્રો, આજે પુરુષોત્તમ માસના છઠ્ઠા દિવસની કથા વાર્તા કરીશું। અધ્યાય છઠ્ઠો, મળ માસની કષ્ટકથા। કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણંત કલેશ નાશાય શ્રી ગોવિંદાય નમો નમઃ। બોલો પુરુષોત્તમ ભગવાનની જય। અધ્યાય છઠ્ઠો, મળ માસની કષ્ટકથા। ભગવાન નારાયણ દેવર્ષિ નારદને કહી રહ્યા છે, હે નારદ, દેવોને પણ દુર્લભ સિદ્ધ સંતો અને મહામુનિઓ જેના દર્શન માટે સહસ્ત્ર વર્ષો સુધી તપ કરે છે, એવા ગોલોકની દિવ્યતા અને ભવ્યતાથી મળમાસ જતા સહસ્ત્ર ગોપ ગોપીઓથી ઘેરાયેલા ગૌલોકના સ્વામી શ્રી કૃષ્ણના દર્શન થતાં જ શ્રી વિષ્ણુ ભગવાન અને મળમાસ બંને ગોલોકાધિપતિ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્માની સ્તુતિ કરવા લાગ્યા। હે નિરાંકાર નિર્ગુણ, આપ અજર અમર અને અજન્મા છો। જગત નાશવત છે, સૃષ્ટિ ક્ષણિક છે, તમે જ શાશ્વત અને સત્ય છો। અધર્મ અને પાપના નાશ માટે નિરાકાર હોવા છતાં અવતાર ધરો છો। હે હિનત સચ્ચિદાનંદ સૃષ્ટિના સ્વામી, તમને અમારા વારવાર પ્રણામ હો। આ સ્તુતિથી પ્રસન્ન થયેલા શ્રી કૃષ્ણ ભગવાને પ્રથમ વિષ્ણુ ભગવાન સામે જોયું, પછી કષ્ટથી કાપતા બંને હાથ જોડીને દિનહીન દશામાં ઊભેલા મળમાસ સામે દ્રષ્ટિ કરી અને મધુર હાસ્ય કરી શ્રી વિષ્ણુ ભગવાનને પૂછવા લાગ્યા, હે સૃષ્ટિ પાલક, આ કોણ છે? મને એના મલ્લિન મુખ પર ચિંતાની ઘનઘોર ઘટા દેખાય છે। આ પુણ્યભૂમિ સર્વે દુઃખ શોક રોગનો નાશ કરનારી છે, છતાં કયા દુઃખના કારણે આ દિન કાપી રહ્યા છે? શ્રી કૃષ્ણ પ્રભુનો આ પ્રશ્ન સાંભળી શ્રી વિષ્ણુ ભગવાન મળમાસની કરુણ કથની જણાવતા બોલ્યા, હે ગોલોકાધિપતિ, દારૂણ દુઃખથી પીડાઈ રહેલો આ દુર્માર્ગી મળમાસ છે। દુઃખ મુક્તિની આશાથી આપના શરણે આવ્યો છે। જીવ માત્ર જેની ધિક્કારે છે એવો આ અધિપતિ રહીન મળમાસ સૂર્યની સંક્રાંતિથી વંચિત છે। કોઈ દયાળુ જીવની પ્રેરણાથી એ મારા શરણે આવ્યો છે। મારા હૃદયમાં અનુકંપા જાગતા હું આપના શરણે લાવ્યો છું। આ કષ્ટ વિદારણ, ભવભય હારણ, ભવતારણ અને અદમ ઉદાહરણ છો। આ મળમાસના દુઃખ શોકનું નિવારણ કરી આપના વિરુદ્ધને સાર્થક કરો તો મારું આગમન સફળતાની પ્રાપ્ત થાય। બોલો પુરુષોત્તમ ભગવાનની જય। છઠ્ઠા દિવસની છઠ્ઠી સાસુ વહુની વાર્તા। રામનગર ગામમાં એક ડોશી તેના દીકરાને વહુ સાથે રહે। ડોશી ઘણા ધાર્મિક સ્વભાવના, વ્રત કરે, ધર્મ કાર્ય કરે। પુરુષોત્તમ માસ આવતા સાસુએ આખો પુરુષોત્તમ માસ વ્રત કરવાનો નિર્ણય કર્યો। ગામની તમામ મહિલાઓ વ્રત કરતી હતી, તેથી દીકરાની વહુને પણ વ્રત કરવાની ઈચ્છા જાગી। તેણે સાસુને કહ્યું, સાસુમાં, મારે પણ પુરુષોત્તમ માસનું વ્રત કરવું છે। પણ વહુની વાત સાંભળી ડોશી ગુસ્સો કરીને બોલી કે ઘરમાં બેસીને ધર્મ કર, કોઈ વ્રત તપ કરવાના નથી। હું બેઠી છું વ્રત કરવાવાળી, બહુ મોટી ભક્તાણી બનવાની જરૂર નથી। બિચારી વહુએ તો આ સાંભળી મન મારી લીધું। તેણે વિચાર્યું, પ્રભુનું સ્મરણ સાચા મનથી કરવું છે તો ઘેર બેસીને પણ થાય, અને કહેવત પણ છે કે મન ચંગા તો કથરોટ મેં ગંગા। વહુ તો પુરુષોત્તમ પ્રભુની પૂજા અર્ચના કરે, કથરોટમાં પાણી ભરીને સ્નાન કરે, દરરોજ ઘરમાં વાર્તા કરે અને માંગવા આવનાર બ્રાહ્મણને યથાશક્તિ દાન દક્ષિણા આપે। એક દિવસ સાસુ નદીએ નાહવા ગઈ। નહાતા નહાતા આંગળીમાં પહેરેલી વીંટી પાણીમાં પડી ગઈ। વીંટી ઘણી શોધવા ઉપરાંત પણ ક્યાંય જડી નહીં, એટલે સાસુ નિરાશ મોએ ઘેર પાછી ફરી। આ તરફ વહુ કઠરોટમાં સ્નાન કરતી હતી। સ્નાન કરતાં કરતાં તેને કથરોટમાં વીંટી દેખાઈ। વહુ સાસુની વીંટી ઓળખી ગઈ, ભૂલથી પડી ગઈ હશે એવું વહુને લાગ્યું। સાસુ ઘેર આવ્યા ત્યારે વહુએ વીંટી આપી સગળી વાત કરી। સાસુએ વીંટી જોઈ ઘણું આશ્ચર્ય થયું અને ગુસ્સે થઈ ભરાઈ વીંટી લઈ લીધી। બીજા દિવસે સાસુ નદીએ નાહવા ગયા ત્યારે નદીમાં નહાતા નહાતા ગળામાં પહેરેલો હાર પાણીમાં પડી ગયો।
સાસુ રંગવાઈ થઈ ગઈ. કથા વાર્તા પડતી મૂકી હાર શોધવા ચડી ગઈ, છતાંય હારનો ક્યાંય પત્તો ન લાગ્યો. સાસુ માથે હાથ દઈ ચિંતામાં ગળાડૂબ થઈ ઘેર આવી. ત્યાં જ વહુએ આવીને હાર સાસુના હાથમાં મૂકી દીધો અને કહ્યું, સાસુમાં તમારો હાર મને કઠરોટમાંથી મળ્યો. તમે અહીં ભૂલી ગયા હશો. સાસુના વિસ્મયનો પાર ન રહ્યો. આવો ચમત્કાર તેણે કદી જોયો નહોતો. વસ્તુ નદીમાં ખોવાય અને નીકળે કઠોરોટમાં. સાસુને લાગ્યું, નક્કી મારી વહુ ડાકણ લાગે છે. તે જાત જાતની મેલી વિદ્યાની જાણકાર લાગે છે. ડાકણનો કોઈ ભરોસો નહીં. કાલ ઉઠીને મને મારા દીકરા તેમજ છોકરા ખાય તો બધાને ભરખી જાય તો? સાસુ ખૂબ ગભરાઈ ગઈ. આ ડાકણોનો ઈલાજ કરવો પડશે, નહીંતર તો મારા કુળનો વિનાશ થઈ જશે. પછી તો રાજાના મહેલમાં જઈ રાજાને વાત કરવા લાગી. મારા દીકરાની વહુ ડાકણ અને મેલી વિદ્યાની જાણકાર છે. તે આખા રાજ્યનો વિનાશ કરશે. તેને મોતને ઘાટ ઉતારી અમારી અને રાજ્યની રક્ષા કરો. રાજા સમજદાર હતા. એ સત્ય ચકાસ્યા સિવાય કંઈ પણ કરવા ન હોતા માંગતા. તેમણે ડોશીને કહ્યું, માજી, આ પવિત્ર પુરુષોત્તમ માસ ચાલે છે, માટે આ મહિનો પૂરો થશે પછી હું તમારી વહુનો ઈલાજ કરીશ. આમ રાજાએ ડોશીને ધીરજ ધરાવી. રાજાની વાતથી ડોશીના મનમાં શાંતિ થઈ. પુરુષોત્તમ મહિનો પૂરો થયા પછી રાજાએ મોટો યજ્ઞ કર્યો. બ્રાહ્મણો, વિદ્વાનો તેમજ આખું નગર યજ્ઞના દર્શન કરવા આવ્યા. વહુ બોલી કે સાસુમાં, હું પણ યજ્ઞના દર્શન કરવા આવીશ. તેના દર્શનથી મારું જીવન સફળ થશે. ત્યારે સાસુ ગુસ્સે થઈ બોલી, ડાકણ, તારે ક્યાંય આવવાની જરૂર નથી. અહીં ઘરમાં જ પડી રહે. વહુ તો રડી રડીને અડધી થઈ ગઈ. છતાં પણ સાસુના ગયા પછી વહુ ચોરી ચૂપીથી યજ્ઞના દર્શન કરવા ગઈ અને સંતાઈને દર્શન કર્યા. હવનની પૂર્ણાહુતિ વેળાએ યજ્ઞમાંથી ગેબી વાણી સંભળાઈ, હે રાજન, તમે બધાએ ભલે મારું વ્રત કર્યું હોય, દાન દક્ષિણા આપી હોય, પરંતુ મારું વ્રત સાચા મનથી અને સંપૂર્ણ શ્રદ્ધાથી ફક્ત આ ડોશીના છોકરાની વહુએ જ કર્યું છે. તેના ભક્તિભાવના સાચા પ્રતાપે જ મેં ડોશીની ખોવાયેલી વીંટી અને હાર તેને કઠોરોટમાં આપ્યા હતા. હું તેની ભક્તિથી તેના પર ઘણો પ્રસન્ન થયો છું અને તેનું સદાય કલ્યાણ થાય તેવા આશીર્વાદ આપું છું. તેના વ્રતના કારણે જ રાજા તમારા રાજમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ રહેશે. આમ બોલી ગેબી વાણી શાંત થઈ ગઈ. રાજા તેમજ તમામ પ્રજાજનો આ ચમત્કાર જોઈ વહુના પગમાં પડી ગયા અને તેનો જય જયકાર બોલવા લાગ્યા. સાસુ તો કાપો તો લોહીના નીકળે એવી ભોઠી પડી ગઈ. સાસુએ વહુને ડાકણ માનતી હતી. તે તો દેવી નીકળી. તેણે તેની વહુની બંને હાથ જોડી સૌ સમક્ષ માફી માંગી. આખું જીવન સુખ, શાંતિ, સમૃદ્ધિ ભોગવીને અંત સમયે વહુ પોતાના પતિ સાથે વૈકુંઠમાં ગઈ. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા ભોળી વહુને ફળ્યા, એવા તમારું વ્રત કરનાર અને તમારામાં સાચી શ્રદ્ધા રાખનાર સહુ કોઈને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.